તમને બધાને ખબર છે કે 24 ઓગસ્ટના દિવસે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના કેસની સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં થવાની છે। પણ મિત્રો આજનો આ વિડીયો તમે પૂરો સાંભળતા જજો, તમને આ વાતની ખબર નહીં હોય। અત્યારે હાલ જે ભાઈ મોટા સમાચાર મળી રહ્યા છે, બધાય લોકોના મનમાં એવું હતું કે આજે ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવે, કાલે બહાર આવે, એમ કરતા કરતા ભાઈ ઘણા બધા દિવસો વીતી ગયા। ચૈતરભાઈ વસાવાનો ગુનો શું છે ભાઈ? 2023ની અંદર ફોરેસ્ટ અધિકારી જોડે હાથાપાઈ અને હવામાં ફાયરિંગ આવા કંઈક ગુનાની અંદર ચૈતરભાઈ વસાવા ઉપર 7 વર્ષની સજા ફટકારી દીધી। પણ મિત્રો તમે જોયું હશે કે ચૈતરભાઈ વસાવાના જામીન જ્યારે પણ હોય, જ્યારે પણ ગુજરાત હાઈકોર્ટની અંદર એમના જામીન અરજીની સુનાવણી હોય, ત્યારે વારંવાર નવી તારીખો પડે છે, વારંવાર તેમનો જેલવાસ લંબાવવામાં આવે છે। એવા જ કંઈક સમાચાર અત્યારે હાલ મળી રહ્યા છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા હવે આવશે જેલની બહાર કે શું? મિત્રો તમે બધા જાણો છો કે 24 ઓગસ્ટના દિવસે ગુજરાત હાઈકોર્ટની અંદર એમના કેસની સુનાવણી છે। હવે જો 24 ઓગસ્ટના દિવસે ચૈતરભાઈ વસાવાને ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન મળી જશે તો તે જેલની બહાર આવશે। પણ શું ખરેખર એમને જામીન મળશે કે કેમ એ પણ બહુ જોવાનું છે, કારણ કે વારંવાર એમના જામીન રદ થાય છે, વારંવાર નવી તારીખો પડી રહી છે। તો બધા લોકોના મનમાં પહેલા તો એવું જ હોય છે કે આજે તો ગુજરાત હાઈકોર્ટની અંદર ચૈતરભાઈ વસાવાના કેસની સુનાવણી ચાલી રહી છે, તો આજે તો એમને જામીન મળી જ જશે। પણ ભાઈ સાંજ પછીના સમયે આપણને એવા સમાચાર મળે છે કે આજે પણ ચૈતરભાઈ વસાવાને જામીન નથી મળ્યા। આજે પણ ગુજરાત હાઈકોર્ટ તરફથી એવા સમાચાર મળ્યા કે ચૈતરભાઈ વસાવાને હજુ પણ જેલમાં રહેવું પડશે। શું ખરેખર ભાઈ આ ચૈતરભાઈ વસાવા સાથે એક અન્યાય થઈ રહ્યો છે? આવું અત્યારે હાલ આદિવાસી સમાજના લોકોનું કહેવું છે। હવે બધાય લોકોની નજર 24 ઓગસ્ટ ઉપર છે। આ દિવસે શું થશે? જો ભાઈ 24 ઓગસ્ટના દિવસે ચૈતરભાઈ વસાવાને ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા તો ભાઈ ઢોલ નગારા ડીજે સાથે એમનું સ્વાગત કરવામાં આવશે। અને જો એ દિવસે ચૈતરભાઈ વસાવાને જામીન ન મળ્યા તો ભાઈ શું થશે? તમે એક કોમેન્ટ કરીને જણાવતા જજો।